હવે જોઈશું સમાચાર વિગતવાર તો હાલ સમાચાર આવી રહ્યા છે સામે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે બે જૂથો વચ્ચે અથડામણના સમાચાર તો થઈજમાં અનેક વાહનો તેમજ મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી। જો કે ગામમાં થયેલ અથડામણ દરમિયાન બંને પક્ષો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। તો આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી। પ્રાંતિજ પોલીસ દ્વારા બંને પક્ષોની અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં એક ફરિયાદમાં 60 વ્યક્તિઓના નામજોગ અને 100 કરતાં વધુ ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામ ખાતે 16 તારીખના બે પક્ષ વચ્ચે અથડામણનો બનાવ બનેલ હતો, જે અનુસંધાને બંને પક્ષ તરફથી એફઆઈઆર રજીસ્ટર્ડ કરાવવામાં આવેલ છે। બંને એફઆઈઆરમાં નોંધાયેલ એક એફઆઈઆરમાં 60 આરોપીઓના નામ સાથે ફરિયાદ છે, બીજી એફઆઈઆરમાં 52 આરોપીઓના નામ સાથેની એફઆઈઆર છે। બંને ગુનાના કામે હાલ સુધી 36 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે। હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે।